વર્ષ થયા દેશ આઝાદ થયો ને એના, હજી કોઈ તપાસ નથી પૂરી થઈ. 200 વર્ષ થઈ જાય. અંગ્રેજો 200 વર્ષ રાજ કરી ગયા શાસન, એ હજી એના એ કાયદા હાલે છે, કાંઈ ફેરફાર નથી થયો. બાબા સાહેબે 1865 કાયદાનું લખ્યું, બધું સંવિધાન આખું, એનો ક્યાંય ઉપયોગ નથી થયો. કારણ કે 200 વર્ષ ઓલા રાજ કરી ગયા એટલે લોહીમાં ઘરી ગયું છે. હવે બીજા 200 પૂરા થાય ને ત્યારે નીકળશે, ત્યાં સુધી નહીં નીકળે. ત્યાં સુધી એ જ કાયદા હાલશે, ગુલામી પ્રક્રિયાના જ કાયદા હાલવાના. તપાસ ચાલુ છે, ગંભીર તપાસ ચાલુ છે. આ કઈ રીતની તપાસો તમારી છે? બાપાએ કર્યો હોય કેસ તો ત્રીજી પેઢીએ એનું સમાધાન, એનો નિકાલ નથી આવતો. આવી છે આ રીતનું તપાસવું હાલ? કાંઈક તો વિચાર કરો, ભગવાનનો ડર રાખી. ઉપરવાળાનો ત્યાં જાઓ તો ખાતામાં લખાય છે બધું, 16 છે નહીં. હા, એ ફાઇનલ છે. કારણ કે ભગવાને બલિ 3 લોકનો રાજા હતો. બલિ રાજા ભગવાને વામન રૂપ લઈ 3 ડગલા ધરતી માગી. બલિ હસવા માંડ્યો છે, વચ્ચે માગ્યું બ્રાહ્મણ છું, 3 ડગલા ધરતી માગી. ખાલી 3 પગલામાં તો પૂરું થઈ ગયું બલિ. ખબર, 2 મૂક્યા ને તો આકાશ પાતાળ લેવાઈ ગયું. કે હવે ત્રીજો એ કે મારા માથા ઉપર મૂક, તો ખબર પડી આ તો ત્રિલોકનો નાથ આવ્યો છે. આપણે કાંઈ નથી, 3 લોકનો રાજા હતો ને તોય બધું પૂરું લઈ લીધું ભગવાને ઘડીકમાં. તમારી પાસે કદાચ ગમે એવડું સામ્રાજ્ય છે ને, એક જ ઝટકી થાય, એક જોવા. હા, કાંઈ વધશે નહીં, કાંઈ લઈને આવ્યા નથી, કાંઈ લઈને જવાના નથી. આ વાળે લઈને નથી આવ્યા, એ અહીં મૂકીને જવાના, એટલું યાદ રાખજો. 50-60 વર્ષ થાય ને એટલે ટકો થઈ જાય, એ તમારે મૂકીને જવાના, એ નથી રહેતા. એટલે કાંઈ આવશે તો નહીં જ. હારે ખાવ પીવો મોજ કરો, મનુષ્ય અવતાર મળ્યો છે તો ભોગવો, જિંદગી જીવી લ્યો આરામથી. કોકના આંખનું ખાઈને નહીં. તમારા બાવળામાં બળ હોય એટલું કામ કરો અને ઈ કમાવ, પરસેવાનું ખાવ, બીજાનું ન ખાઈ જાવ. મારો કહેવાનો તાત્પર્ય એ છે તમને. જોઈ એટલે સીધું, બીજું કાંઈ નથી આવતું. આવું જ આવે છે, વિરોધ સિવાય કાંઈ નહીં. હવે ગુજરાત કઈ હદે જવાનું છે? ઓલો ગાંધીનગર બેઠો બેઠો કાંઈ બોલતો નથી, આમ હાલવા સિવાય બીજી કઈ ખબર નથી. ત્યાંથી પકડીને બેહાડ્યા છે. કાંઈક તો બોલો, જનતાનું કાંઈક વિચારો. કે જનતાને રાતે પાણીએ રોવરાવાના ધંધા આદર્યા છે. હવે લગભગ આવે છે ટાટા બાય બાય, આ વાત આવી છે, શરૂઆત થવાની. તો વિડીયો શેર કરજો, લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા માટે જ છે ખાસ, એટલે જ બનાવું છું આવા. પણ કોઈની બીક નથી, એટલું યાદ રાખજો.